અમુક જોજો ડોળા કાઢીને જ હાલતા હોય. બસ સ્ટેન્ડમાં ભેગા છે, રાજ્ય હતો પ્રોગ્રામમાં એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય. ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર ત્રણ કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે ને છતાં એને કાંઈ નથી થતું. શું કામ? ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આવે છે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15 તો એર ભેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીં તો ગોચ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પૂછે હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાંગી નાખ્યું. આ સ્વીકારેલી એ ભાંડ્યા. મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો. મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ. એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાઠો છે નહીં. પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. ના આખું ફેમિલી લઈ લેવો. વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય, સાહેબ નો છોકરો તેડ્યા હોય. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રામરાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો અહીંયા સંપર્ક કર્યો. ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ના ત્યારે, કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકોએ, રામાનંદ સાગર એને રીસ વાંદરા ઘટતા હતા. હા, અમારો અમલો ને બધા બનેલા છે. હું કહે તમને ફોટા દેખાડી એના અમલાના. ખોટી વાત નહીં કઈ. એ અમલો તેદુનો હજી ઉસો હાલે. અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું મને ન કહેવાય. પણ મેં ભાઈ રાજભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં. ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય. અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું. અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા. દોવા અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા, તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું. મેં જોયેલું. એ તો મારા મિત્ર પાસા, એ તે કાકાના મિત્ર લાઠી નાખ્યું. હા, બાજરંગદાસ બાપાનો એને આબે હુબ એને રોલ કર્યો છો સાહેબ. એનું છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા. મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને, આમાં લડતા જાય, વાતું કરે, સાંભળવા જેવી. એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈ. શું કરો? તક 2 રાક્ષસ છે, 2 વાંદરા થયા. પગાર શું આપે તારે? તક ₹50 રૂપિયા રોજના નક્કી કર્યા છે.
રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા વધારે દેવું. જમવાનું હતા કે ઓલા માંડવા હુઈ જાય ગાડલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લઈ છે. તારી પાસે માણેક સન કે માવો કાંઈ પડ્યું તક મારી પાસે કાંઈ ન પડ્યું તક તો હું ધોડ્યો ગપ પાડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરી અને આપણું પાત્ર ફેલ ન જાય. અમારા હકાભા કહે ને ઘણી વાર કે અમે જો તમને આઈ એમ કહી ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો, તાળી પાડો તમે તાળી પાડો. તમે કેટલા ડાયા છો. સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલ. આ તો વ્યવસ્થાના ભાગે અહીં બેઠા છે, બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી. પછી ભાઈ બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને, બાકી તો બીજા હુઈ ગયા છે. ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ બોલે તો તું જવાનો હવે અરેડાટી કરતો. અને કોરોના પછી તો ખરેખર ભાઈ, કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા. કારણ કે પહેલી લહેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી છુકાય. આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ 100%. એનું દુઃખ છે પણ આ તો હતું જ. આપણને જોઈ લીધા ભગવાને. એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા છે. અને કચ્છ તો સુવર્ણ છે, અનેક વાર કસોટીમાંથી પસાર થયો છે બાપ. અને હોનાના 100 ટુકડા થાય ને તો કિંમત ન ઘટે. કારણ કે ઘાટ જગત આપે છે. હોનું તો હોનું જ છે. એમ કસોટી આવે ત્યારે માનવાનું કાંઈક સારું થવાનું છે. કોરોનામાં જેમ તેમ થયું છે. મહામંડલેશ્વર પંજ બાપુ એ પણ અત્યાર સુધી બેઠા, એમના ચરણોમાં પણ પ્રણામ. જિગ્નેશ દાદાને મેં ફોન કર્યો કે દાદા મને કે આજ રહેવા દે. મને કે તમે બીજા દાદાને બે છો ને પછી હું નિલેશને ન સાંભળું. નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે, પછી અમે બે. મને કે એ જ કહું, પહેલાં ગણપતિ નિલેશભાઈને સાંભળવાનો, પછી તમને બેયને એકને સાંભળીને વયો જાવ ખોટું લાગે. મેં કીધું એ તો થોડુંક થાય. મને કે એને કે તમને રજા દે ને જે મોરબીથી હાલ્યો આવું સૌ કે રસ્તે હતા ત્યારે. ના દાદા તમારે અમને સાંભળવા. અમારે તો એક વેણ હોય કે રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. હવે કોઈને ભેટવા જવાય બખ્તર ધીંગાણે જવું હોય બખ્તર બાંધી બરાબર, પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોનાના થઈ જાય. આની સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા. હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા. એ જ આપણે સહી. એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો. એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું. તો એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારે દાદાને જોવા છે. બોલો કાય એ જોઈએ ને કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું. દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી, વાયર લગાડેલા, ગમગમાટી હાલતી. ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? ત્યાં કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું. બેટરી ઉતરી ગઈ લાગે દાદાની. કારણ કે એને ઓલા વાયર પડ્યા ને એને દાદો બેટરીમાં ચાલતો હશે. અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી. હોસ્પિટલ કરી પછી લાકડા ખૂટી ગયા. પછી તો બીજી લહેરમાં શરૂ કર્યું ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું, કીટમાં પેક કરીને આપતા. મોટું મોટું કાંઈ દેખાય નહીં, કીટમાં પેક. અહીં છાતી ઉપર લખ્યું હોય માયા વિરાસ. ઉપાડો ઓલા ગયા તમારા દાદાને લીધો. દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા, લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું. 15 દી છે પાછો ફોન આવ્યો દાદાને લઈ જાઓ. ઓલા કે દાદાને ખાઈને હોય એક તો દાદો લઈ ગયા અમે. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હાલે લઈ ગયા. ન્યા જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાઈ બેઠા હતા. અને છોકરા આવ્યા હતા 4 પેટીની હોપી. મહિના દીધા મારા દીકરા હામું નહોતા જોતા. અરે ગાદો આપણો બાપ તો હામો બેઠો.
દાદાની ગાડી બેહાડીને ઓલી રસીદ લઈને ગયા. મહિના પહેલા જ હતી ને રસીદ, એ લઈ ગયા કાઢવા. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો, જ્યારે લઈ જાવ ને ગયા. એટલે આમાં પિતૃ કડે બહુ સુજ્યા છે. મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું મને કે તમે ભગવાન કૃષ્ણને કયા અર્થમાં જોવા માંગો છો? મેં કીધું એને વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું. વહેલું યમુનાને સ્વચ્છ કરી, કાળોતરાઓએ ગંદકી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે, અને સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં આવી. બોલો, કે તો તને અહીંયાનો હાર આપો, કે તો આપું દોરડો. રિશ્વત દેતા હતા. તું યોદા ભાઈ સાફ કરવું રહેવા દે. વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ. ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી થઈ છે, તો એને વારો તારો ન કર્યો, એને મળવા ગયા છે, ત્યાં મળવા ગયા. છોકરા હવે ઘડીક બેસી જાવ તો મારે એખાદી વાત કરવી છે ને, તમારી વાત એક બે કરવી, તમે સાંભળવા બેસી જાવ ઘડીક. પડ્યા એ ભેગા નથી કરી શકતા, રળીને કેદી ભેગા કરશો તમે? પડ્યા ન લેવાના છે, ઝપટ નો કર લે માના. હા,